સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢના દંપતી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે। ધારાસભ્યના પીએની ઓળખાણ આપી દંપતીને વિશ્વાસમાં લીધું હતું અને દિલ્હી હાઈવે પર કોરિડોરના ડિવાઈડર પર વૃક્ષ ઉછેર તેમજ સચિવાલયમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી। ભોગ બનનાર દંપતી પાસેથી અલગ અલગ સમયે ઓનલાઈન તેમજ રોકડ મેળવી 1 કરોડ 18 લાખ પડાવ્યા હતા। અમદાવાદના રવિ ઉર્ફે રોહિત ચોવટિયા તેમજ તેની પત્ની પ્રજ્ઞા રવિ ચોવટિયા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। જૂનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જૂનાગઢ જોશીપરાના શિલ્પાબેન રાજેશભાઈ ભાખર દ્વારા એક અરજી આપવામાં આવેલી કે તેમની સાથે રવિ ઉર્ફે રોહિતભાઈ ચોવટિયા અને તેમના પત્ની પ્રજ્ઞાબેન ચોવટિયા દ્વારા કુલ 50 લાખની જે છેતરપિંડી કરવામાં આવેલી છે। આ અરજીના ધ્યાને રહી એની તપાસ શરૂ હોય જે બાબતે જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અને બી ડિવિઝન પીઆઈ ચર્ચા કરી આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ જે હકીકત જણાવેલી તે મુજબ આઈપીસીની કલમ 406, 420 તથા 419 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો। આ ગુનાની તપાસમાં બી ડિવિઝન પીઆઈ અને તેમની ટીમ દ્વારા આરોપીને તાત્કાલિક રાઉન્ડ અપ કરવામાં આવેલો, જેમાં ફરિયાદીએ જે હકીકત જણાવ્યા મુજબ જ્યારે તેમના પતિ મેડિકલ ઓફિસર તરીકે જોશીપરામાં નોકરી કરે છે ત્યાં આ આરોપી તેની પત્ની સાથે અવારનવાર સારવાર માટે આવતો, તે સમયે તે લક્ઝરિયસ કાર લઈને આવતો હોય અને પોતાની ઓળખ ધારાસભ્યના પીએ તરીકે તથા સચિવાલયમાં પોતાની મોટી ઓળખાણ હોય અને કોઈને સરકારી નોકરી જોતી હોય કે સરકારમાંથી કોઈ કોન્ટ્રાક્ટ પાસ કરાવવાનો હોય તેવી ઓળખ આપી અને આ જે ફરિયાદી શિલ્પાબેન છે તેમના એકાઉન્ટમાંથી 13 લાખ રૂપિયા તથા કેશ કુલ મળીને 50 લાખ રૂપિયા જેવી રકમ તેમને નાણાકીય છેતરપિંડી કરી લઈ લીધેલી। આ બાબતે બંને પતિ પત્નીને જે આરોપી છે તેમને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવેલી છે। હાલ તેમની વિગતવારની પૂછપરછ શરૂ છે।